સામાન્ય રીતે પોલીસનું વલણ કડક હોય છે, કારણ કે ગુનેગારોને પાઠ ભણાવવા પોલીસે કડક વલણ રાખવું પડતું હોય છે. પરંતુ સુરત પોલીસે એવું કામ કરી બતાવ્યું છે કે માનવતાની મહેક પ્રસરે છે. સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરીએ તો સુરતના રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસની સી ટીમ ઇન્ચાર્જ પીએસઆઈ એચબી જાડેજા ફરજ પર હતા. આ વખતે એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા. તેઓએ પોતાનું નામ પુષ્પરાજસિંહ જણાવ્યું. આઈસ્ક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હોવાની જાણકારી પોલીસને આપી. પરિવારની જવાબદારી નબળી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લઈ પોતે સાયકલ ઉપર આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે. આ વૃદ્ધના પરિવારમાં 5 બાળકો છે અને 5 બાળકો અભ્યાસ કરે છે. જો કે આ વ્યક્તિ પોતાના ઘરેથી બોક્સમાં આઈસ્ક્રીમ ભરી સાયકલ ઉપર રોજીરોટી કમાવા માટે નીકળ્યો હતો. નવા બંધાતા બિલ્ડિંગોમાં મજૂર વર્ગ કામ કરતા હોય, જો જઈ મજૂર વર્ગમાં આઈસ્ક્રીમનું વેચાણ કરી કમાણી કરતા. સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્સ મૂકી આઈસ્ક્રીમનો વેપાર કરવા સારું ઉગત કેનાર રોડની અંદર રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગોમાં જતો હતો. તે વખતે એક 4 વ્હીલ ગાડીએ સામેથી ટક્કર મારતા તેમની સાયકલ રસ્તામાં પડી ગઈ. આ વખતે આ 4 વ્હીલરનું ટાયર ભૂલથી સાયકલની ફ્રેમ પર આવી જતા સાયકલ તૂટી ગઈ અને 4 વ્હીલ ચાલક તેની 4 વ્હીલ લઈ ત્યાંથી જતો રહ્યો. આ અંગેની ફરિયાદ પોલીસને કરી હતી. જોકે ફરિયાદ મળતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. આ વ્યક્તિ ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી. તે સમયે સાયકલ જોતા ફ્રેમ તૂટી ગઈ, જે રિપેરિંગ થાય તેવી સ્થિતિમાં નથી. જેથી આ વ્યક્તિની મહિલા પીએસઆઈને ચિંતા થઈ. આ સાયકલથી આ વ્યક્તિ રોજીરોટી ચાલતી હોય તેવા સમગ્ર પરિવારનું ભરણ પોષણ પણ આ સાયકલથી ચાલતું હતું. 4 વ્હીલ ચાલક કાર ધીમે ધીમે ચલાવતો હતો, પરંતુ સામાન્ય ટક્કરમાં મારી સાયકલ તૂટી ગઈ હતી. મારે કોઈ ફરિયાદ કરવી નથી, પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરિયાત હતી. જોકે આ વ્યક્તિ પોલીસ પાસે મદદ અથવા ન્યાય મળે તે માટે આવ્યો હતો. પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચી સીસીટીવી ચેક કરવાનો પ્રયાસ કર્યો, પણ અહીંયા સીસીટીવી ન હોવાને કારણે પોલીસ આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતું. ત્યારે આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈ પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસ શરૂ કર્યો. ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તેઓને મદદ કરવાનું નક્કી કર્યું. આ શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોય, જેથી સી ટીમના સભ્યો મળી તેને નવી સાયકલ આપવાનું નક્કી કર્યું. સી ટીમના લોકોએ તેમને A1 કંપનીની નવી સાયકલ લઈ આપી. જે બાદ આ શ્રમિક ભાઈને બોલાવી તેઓને નવી સાયકલ આપતા તેઓના આંખમાંથી હર્ષના આંસુ સરી આવ્યા. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય, પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ છે. જોકે પોલીસ પાસે મદદ અને અન્ય માટે આવેલો શ્રમિક પોલીસની અભિગમતા જોઈને ગદગદ થઈ ગયો. આમ સુરત પોલીસનું એક નવું અભિગમ અહીં જોવા મળ્યું છે. તો આપણે સૌથી પોલીસની આ કામગીરીને બિરદાવવી જોઈએ. આ વિડીયો જોયા બાદ પોલીસના વલણ પ્રત્યે આપ શું વિચારો છો? કમેન્ટમાં ચોક્કસ લખજો.